विद्यार्थी मित्रों, तो आप सर्वेનું हार्दिक स्वागत है अपनी यूट्यूब चैनल गुरु ज्ञान शाळाની अंदर। तो विद्यार्थी मित्रों, आजना आ विडियोनी अंदर जे अपनी बोर्ड परीक्षा 2025 है एनी अंदर तत्वज्ञाननो जे आपणो महाकुंभ है एनी अंदर विभाग एना जे विकल्पो है एनुं आज आपणे शाही स्नान करीशुं। तो विडियोने तमारे छेल्ले सुधी लास्ट सुधी जोवानो छे અને વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી તમારા બીજા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરવાનો છે। તો મિત્રો, આપણે વિભાગ એના જે અતિ મોસ્ટ એમપી એમસીક્યુઝ છે ચેપ્ટર વાઇઝ એ આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર જોવાનું છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો અમૂલ્ય ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। જોઈએ ધોરણ 12 તત્વજ્ઞાન વિભાગ એ જે છે આપણને 20 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે। એમાં છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે। એમાં મિત્રો કુલ 20 પ્રશ્નો હોય છે, પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે મિત્રો અને કુલ 20 છે। અને મિત્રો એમાં જો તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો તમારે જે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના જે એમસીક્યુ આપેલા છે એ તમારે તમામ તૈયાર કરી લેવાના છે, એમાંથી જ પૂછાય છે। હવે આપણે એમાંથી ચેપ્ટર વાઇઝ આઈએમપી જોઈએ। અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે પ્રથમ અમે તમામ વિષયના ધોરણ 12ના વિભાગ વાઇઝ આઈએમપી આપીશું, પછી આપણે આઈએમપી વિભાગ વાઇઝ આઈએમપી પૂરું થાય એવું તરત જ અમે મોડેલ પેપરોનું સોલ્યુશન કરાવીશું, જે તમને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ મોસ્ટ ઉપયોગી નીવડશે। માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરી દેજો। જો એ પ્રકરણ 1 એમાં પહેલો છે કે મૂળભૂત તાર્કિક કારણો કેટલા છે, તો આવશે ઓપ્શન એ 5। નેક્સ્ટ આગળ વધીશું બીજું કે નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો, તો જે ઓપ્શન સી જે છે એ આપણો સાચો છે। નેક્સ્ટ ત્રીજો જોઈએ કે તત્વજ્ઞાન અઘરો વિષય નથી, આ વિધાન કયા પ્રકારનું છે, તો આવશે ઓપ્શન સી, આ વિધાન સંયુક્ત પ્રકારનું છે। અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા ધોરણ 12ના વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી હશે, એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો। ચોથો જોઈએ કે અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય છે, તો આવશે ઓપ્શન બી, વિધાન પરક અચલ। નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે 3 સાદા વિધાનવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે, તો આવશે ઓપ્શન એ, 8 હરોળ હોય છે। નેક્સ્ટ હવે આગળ વધીશું છઠ્ઠો કે પૂર્વાગ સત્ય હોય અને ઉત્તરાગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો, તો આવશે ઓપ્શન એ, અસત્ય। નેક્સ્ટ હવે વિડીયોમાં આગળ વધીશું તો આવે છે મિત્રો ચેપ્ટર 2। તો મિત્રો અહીંયા આપણે ટોટલ 10 ચેપ્ટર છે ને 20 એમસીક્યુ પૂછાવાના છે, તો એક ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા 2 એમસીક્યુ પૂછાઈ શકે છે। જો પહેલો તો દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે, તો આવશે ઓપ્શન ડી, 1 કે તેથી વધુ। નેક્સ્ટ બીજો જોઈએ કે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે, તો આવશે ઓપ્શન બી, 1 હોય છે। હવે જોઈએ ત્રીજો કે જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે, તો આવશે ઓપ્શન એ, પ્રમાણભૂત દલીલ હોય છે। નેક્સ્ટ હવે આગળ વધીશું ચોથો કે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે, તો આવશે ઓપ્શન બી, અપ્રમાણભૂત હોય છે। નેક્સ્ટ હવે આગળ વધીશું પાંચમો છે કે આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય છે, તો આવશે ઓપ્શન બી, ફલિત વિધાન નિષ્પન્ન થાય છે। નેક્સ્ટ છઠ્ઠો જોઈએ કે 1 થી વધુ આધાર વિધાનવાળી દલીલોને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે, તો આવશે ઓપ્શન સી જે છે અને એ આપણો સાચો રહેશે। નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું તો આગળ મિત્રો આવે છે આપણો ચેપ્ટર 3। ચેપ્ટર 3માં પ્રથમ જોઈએ કે ઉત્તરાગના નિષેધ પરથી પૂર્વાગના નિષેધને લગતા નિયમને સંક્ષિપ્તમાં શું કહે છે, તો આવશે ઓપ્શન બી, એમટી। એ તમારે યાદ રાખવાના છે। આ સંપૂર્ણ એમસીક્યુ ખૂબ જ મોસ્ટ એમપી છે। હવે જોઈએ બીજો કે સોપાતિક સંવિધાનને લગતા નિયમને સંક્ષિપ્તમાં શું કહે છે, તો આવશે ઓપ્શન સી, એચએસ। નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ કંજક્ટનો CONG નો નિયમ કયા નામથી ઓળખાય છે, તો આવશે ઓપ્શન સી, સમુચ્ચ નિયમના નામથી ઓળખાય છે। નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોથો કે ડીએસનો નિયમ કયા નામથી ઓળખાય છે, તો આવશે ઓપ્શન બી, વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમના નામે ઓળખાય છે। હવે જોઈએ પાંચમો કે એચએસના નિયમમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે, તો આવશે ઓપ્શન ડી, શરતી કારકનો ઉપયોગ કરવામાં આવે છે। નેક્સ્ટ હવે જોઈએ છઠ્ઠો કે પી વિલોપન ક્યુ અને શરતી ક્યુ તેથી પી આ રૂપ કયા નિયમનું રૂપ છે, તો આવશે ઓપ્શન ડી, ડીએસ નું આ રૂપ છે મિત્રો। નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ છે સાતમો કે વિધિવાચક દ્વિધાનુમાન
ના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળ હોય છે? તો આવશે ઓપ્શન બી 16 હરોળ હોય છે. હવે જોઈએ 8મો કે એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન સી જે છે એ આપણો સાચો છે. નેક્સ્ટ 9મો જોઈએ કે રૂપલક્ષી સાબિતીમાં ત્રાસી લીટીની આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે? તો આવશે ઓપ્શન એ આધાર વિધાનનો નિર્દેશ કરે છે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ મિત્રો આવે છે આપણું પ્રકરણ 4. હવે આપણે પ્રકરણ 4ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈ લઈએ. એમાં પહેલો છે કે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોના વિધેયને સ્થાને હોય છે? તો આવશે ઓપ્શન ડી બીજી હરોળમાં, બીજી આકૃતિમાં. હવે જોઈએ બીજો કે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોના ઉદ્દેશને સ્થાને હોય છે? બંને એમસીક્યુ મિત્રો સેમ જેવા લાગે છે એટલે તમારે તૈયાર કરવા પડશે. જો તમે ગોખ્યા હશે તો તમે ખોટો જવાબ ટીક કરીને આવશો. તો આમાં આવશે ઓપ્શન સી ત્રીજી. હવે જોઈએ ત્રીજો કે સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? તો આવશે 2 વાર થાય છે, ઓપ્શન બી. નેક્સ્ટ હવે આગળ વધીશું. આગળ છે ચોથો કે સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહે છે? તો આવશે ઓપ્શન ડી પક્ષપદ કહે છે. હવે જોઈએ 5મો કે સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને શું કહે છે? તો આવશે ઓપ્શન એ સાધ્યપદ કહે છે. હવે જોઈએ 6થો કે સાધ્યપદવાળા સંવિધાનના આધાર વિધાનને શું કહેવાય છે? તો આવશે ઓપ્શન એ સાધ્ય વિધાન કહેવામાં આવે છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. આગળ આવે છે 7મો કે 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? તો આવશે ઓપ્શન ડી પદ્ય તુષ્ટય નામનો દોષ થાય છે. નેક્સ્ટ હવે આગળ જઈશું. તો આગળ આવે છે પ્રકરણ 5 આપણો કે વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણ પરથી સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા એટલે શું? તો આવશે ઓપ્શન બી વ્યાપ્તિકરણ. આ તમને 1 માર્ક્સની અંદર મિત્રો વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ બીજો કે વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય હોય છે? તો આવશે ઓપ્શન સી બૌદ્ધિક સાહસ અનિવાર્ય હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે. આગળ છે ત્રીજો કે સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે. આ વાક્ય શું સૂચવે છે? તો આવશે ઓપ્શન એ પ્રકૃતિની એકરૂપતા સૂચવે છે. નેક્સ્ટ જોઈએ ચોથો કે કેટલાક પરથી સર્વ પર જવાનો બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? તો આવશે ઓપ્શન એ વ્યાપ્તિકરણમાં હોય છે. હવે જોઈએ 5મો કે કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? તો આવશે ઓપ્શન એ વૈજ્ઞાનિક વ્યાપ્તિ. નેક્સ્ટ હવે વિડીયોમાં આગળ વધીશું. આગળ છે 6થો કે અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે શું? તો આવશે ઓપ્શન ડી પર્યાપ્ત શરત. નેક્સ્ટ હવે જોઈએ પ્રકરણ 6. એમાં પહેલો છે કે કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે? તો આવશે હેતુના પ્રત્યક્ષ જ્ઞાનથી. નેક્સ્ટ જોઈએ બીજો કે અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે? તો આવશે ઓપ્શન એ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. હવે નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે ત્રીજો કે વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાનને શું કહે છે? તો આવશે ઓપ્શન સી વ્યાપ્તિ. પ્રશ્નમાં જ મિત્રો આનો જવાબ છે. ચોથો જોઈએ કે પંચાવયવી અનુમાનનું પ્રથમ અવયવ કયું છે? તો આવશે ઓપ્શન બી પ્રતિજ્ઞા. નેક્સ્ટ 5મો જોઈએ કે ભારતીય અનુમાનની શાબ્દિક રજૂઆતમાં આવતા ચોથા અવયવનું નામ શું છે? તો આવશે ઓપ્શન ડી ઉપનય. નેક્સ્ટ હવે આગળ વધીશું. આગળ છે 6થો કે પંચાવયવી અનુમાનોનું કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે? તો આવશે ઓપ્શન ડી નિગમન. નેક્સ્ટ આગળ વધીશું. 7મો કે વ્યાપ્તિની સમર્થન વિધિનું ત્રીજું સોપાન કયું છે? તો આવશે ઓપ્શન સી વ્યભિચાર ગ્રહ પદ્ધતિ. નેક્સ્ટ હવે આગળ જોઈએ પ્રકરણ નંબર 7 જે છે મિત્રો આપણો. એમાં પહેલો છે કે આધ્યાત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે? તો આવશે ઓપ્શન ડી સતચિત આનંદરૂપ. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે બીજો કે હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો આવશે ઓપ્શન બી વર્ણાત્મકતા. નેક્સ્ટ ત્રીજો જોઈએ કે સત્યને સર્વોપરી કોણ માને છે? તો આવશે ઓપ્શન સી ગાંધીજી. નેક્સ્ટ ચોથો કે કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તો આવશે ઓપ્શન ડી વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ધન કહેવામાં આવ્યું છે. 1 માર્ક્સમાં પણ મિત્રો જો પૂછાય તો તમે આસાનીથી લખી શકો જો તમે તૈયાર કર્યા હોય, અને જો તમે ગોખ્યા હોય
પ્રશ્નોના જવાબો, તો તમે 1 માર્ક્સની અંદર પૂછાય તો તમને યાદ આવે નહીં અને તમે લખી શકો નહીં. જેથી આપણે સંપૂર્ણ વિડીયો શાંતિથી એકવાર જોવાનો છે. પછી તમારે તમામ MCQ એકવાર વાંચી લેવાના છે. 5મું જોઈએ કે સત્ય એટલે શું? તો આવશે ઓપ્શન બી, સત્ય એટલે કે જ્ઞાનનો ગુણ. હવે જોઈએ 6 કે સુંદર એટલે શું? અથવા એવું પણ તમને પૂછાય કે મૂલ્ય તરીકે સુંદર કેવા પ્રકારનું છે? તો બંનેનો જવાબ એક જ આવશે, ઓપ્શન સી, આનંદદાયક છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. આગળ આવે છે મિત્રો પ્રકરણ 8. એના આપણે IMP MCQ જોઈએ. એમાં પહેલો કે ધર્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા સર્વોદયની પ્રાપ્તિના વિચારો કોણે આપેલા છે? તો આવશે ઓપ્શન સી, વિનોબાજીએ. નેક્સ્ટ બીજો કે રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે? તો રિલિજિયન શબ્દનો અર્થ થાય છે ઓપ્શન સી, કે ફરી બાંધવું. નેક્સ્ટ આગળ વધીશું. ત્રીજો કે નિરંતર પ્રાર્થના કરતા રહો, આ આજ્ઞા કયા ધર્મમાં છે? તો આવશે ઓપ્શન એ, બાઇબલ ધર્મમાં છે. નેક્સ્ટ જોઈએ ચોથો કે ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે સંકળાયેલું છે? તો આવશે ઓપ્શન એ, વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું છે. પછી જોઈએ 5મો કે કોના મતે જે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે તે જ એને સમજે છે, બીજો નહીં. તો આવશે ઓપ્શન એ, મનુસ્મૃતિ. નેક્સ્ટ હવે જોઈએ 6 કે ધર્મની આગવી વિશેષતા કઈ છે? તો આવશે ઓપ્શન બી, ભક્તિ એ ધર્મની આગવી વિશેષતા છે. નેક્સ્ટ આગળ વધીશું. 7મો છે કે ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે શું? તો આવશે ઓપ્શન સી, વૈરાગ્ય. નેક્સ્ટ હવે પ્રકરણ 9 જોઈએ. એના આપણે IMP પ્રશ્નો જોઈએ. એમાં પહેલો કે જગતના વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી છે? તો આવશે ઓપ્શન સી, જગતમાં વિદ્યમાન ધર્મોની સંખ્યા 11 છે. હવે જોઈએ બીજો કે જગતના વિદ્યમાન ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ કયો છે? તો ઓપ્શન બીમાં આવશે ઓપ્શન ડી, બીજામાં આવશે ઓપ્શન ડી, હિન્દુ ધર્મ સૌથી પ્રાચીન ધર્મ ગણવામાં આવે છે. હવે જોઈએ ત્રીજો કે જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? તો આવશે ઓપ્શન ડી, શીખ ધર્મ. નેક્સ્ટ ચોથો જોઈએ કે હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે? તો આવશે ઓપ્શન એ, ભારત દેશમાં થયો છે, આપણા દેશમાં. હવે જોઈએ 5મો કે હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ કયો છે? તો આવશે ઓપ્શન ડી, શ્રુતિ અને સ્મૃતિ એ આપણો ધર્મગ્રંથ છે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે 6 કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? તો આવશે ઓપ્શન એ, ઋષભદેવ એ મિત્રો પ્રથમ તીર્થકર હતા. નેક્સ્ટ 7મો કે ખ્રિસ્તી ધર્મનો ધર્મગ્રંથ કયો છે? તો ખ્રિસ્તી ધર્મનો ધર્મગ્રંથ એ મિત્રો બાઇબલ છે, એટલે કે ઓપ્શન સી આપણો સાચો છે. હવે જોઈએ 8મો કે શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો આવશે ઓપ્શન ડી, ગુરુ નાનક એ શીખ ધર્મના સ્થાપક હતા. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે 9મો કે યહૂદી ધર્મનો ધર્મગ્રંથ કયો છે? તો મિત્રો આવશે ઓપ્શન ડી, જૂનો કરાર. 10મો જોઈએ કે તાઓ ધર્મના સ્થાપક કોણ છે? તો આવશે ઓપ્શન એ, લાઓ ત્ઝુ એ મિત્રો તાઓ ધર્મના સ્થાપક છે. હવે પ્રકરણ 10ના આપણે મોસ્ટ MCQ જોઈએ. પહેલો કે યોગશાસ્ત્રથી શાસ્ત્રીય રચના કોણે કરી છે? તો આવશે ઓપ્શન બી, મહર્ષિ પતંજલિએ કરી છે. હવે જોઈએ બીજો કે અષ્ટાંગ યોગમાં બહિરંગો કેટલા છે? તો આવશે ઓપ્શન ડી, 5 બહિરંગો છે. હવે જોઈએ ત્રીજો કે અષ્ટાંગ યોગમાં અતરંગો કેટલા છે? અંતરંગો, તેમાં આવશે ઓપ્શન બી, 3 છે. ચોથો જોઈએ કે ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ ચિત્તની કઈ અવસ્થામાં થાય છે? તો આવશે ઓપ્શન સી, નિરુદ્ધમાં. નેક્સ્ટ આગળ વધીશું MCQ તરફ. આગળ છે 5મો કે વિક્ષિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે? તો આવશે ઓપ્શન એ, સત્વમાં. નેક્સ્ટ 6થો જોઈએ કે સાત્વિક આહારની ચિત્ત કેવું બને છે? તો આવશે ઓપ્શન સી, સંતુલિત બને છે. 7મું જોઈએ કે વિષયોની ઇન્દ્રિયોનો સંબંધ છૂટી જવાની સ્થિતિને શું કહે છે? અથવા તો વિષયોની ઇન્દ્રિયોને પાછી વાળવાની સ્થિતિને શું કહેવાય છે? તો આવશે ઓપ્શન એ, પ્રત્યાહાર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 12નું તત્વજ્ઞાનનું અતિ મોસ્ટ IMP વિભાગ એ જે છે આપણો 20 માર્ક્સનો પૂછાય છે. મિત્રો અમે જે IMP આપ્યા એમાંથી 15 માર્ક્સથી પણ વધુ માર્ક્સના MCQ પૂછાઈ શકે છે. તો મિત્રો ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 90+ ગુણ લાવવા માટે અમારા વિડીયો તમે રેગ્યુલર જોતા રહેજો. ધોરણ 12ના તમામ વિડીયો વિષય વાઇઝ અમે મૂકતા રહીશું. અને મિત્રો અમારા મોસ્ટ IMP જે પ્રશ્નપત્રો અમે લાસ્ટમાં મૂકીશું એ મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં ને અચૂકથી સોલ્વ કરી લેજો, જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદો અપાવશે. મિત્રો અમારી આખી ચેનલ તરફથી તમને
તમારી બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.